रजू करा मांगू छूं जेमां मारो टॉपिक छे मेरा भारत महान। भारत देश हमारा है, हमको जान से प्यारा है। भारत देश हमारा है, हमको जान से प्यारा है। दुनिया में सबसे न्यारा है, सबकी आंखों का तारा है। देश सलामी इस तिरंगे को जिससे तेरी शान है। देश सलामी इस तिरंगे को जिससे तेरी शान है। सर हमेशा ऊंचा रखना इसका जब तक दिल में जान है। अटल बिहारी वाजपेयी जी ने शायद कहा था कि भारत कोई भूमि का टुकड़ा नहीं, एक जीता जागता राष्ट्र पुरुष है। अटल जी ने कहा था यह वंदन की धरती है, अभिनंदन की धरती है। यह अर्पण की भूमि है, यह तर्पण की भूमि है। इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है। हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए। और मरने के बाद भी गंगा जल में बहती हुई हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय। मेरा भारत महान देशाभिमान વિશેની આ ખૂબ જ ગૌરવશાળી સંકલ્પના છે। કોઈ પણ દેશના નાગરિકોને પોતાના રાષ્ટ્ર વિશે આવી મહાન ભાવના સેવવાનો અધિકાર છે, પરંતુ પોતાના દેશને મહાન બનવાની સાથે સાથે બીજા અનેક દેશોને પ્રજાઓના અનુકરણી ગુણોને અપનાવવા પણ જરૂરી બને છે। આપણા દેશને મહાન બનાવવા માટે અનેક દિશાઓમાંથી મહાન ગુણોને અપનાવવાનું જરૂરી બને છે। એક સમય હતો જ્યારે આપણા દેશની સમૃદ્ધિ ચરમ સીમાએ હતી। દેશમાં ઘી દૂધની નદીઓ વહેતી હતી, દેશના ભંડારો ધન ધાન્યથી ભરેલા રહેતા હતા। દેશમાં સોનું, ચાંદી, હીરા, મોતી અને જવેરાતની કોઈ કમી ન હતી। કોહિનૂર વીરો અને મયુરસન વિશે આવી પ્રચલિત દંતકથાઓ આપણી પ્રાચીન સંસ્કૃતિની વાતોને સમર્થન આપે છે। આપણી નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠો વિશ્વવિખ્યાત હતી। આર્યભટ્ટ અને વરામિહિર જેવા ખગોળશાસ્ત્રીઓનો વિશ્વમાં જોતો ન હતો। આપણી ભારતની સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ છે। વિશ્વમાં કોઈ પણ ભાષામાં વેદો, ઉપનિષદો જેટલું સમૃદ્ધ સાહિત્ય નથી। શિકાગોમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ભારતનો ડંકો વગાડી દીધો હતો। ભારતનો આવો ભવ્ય અને સમૃદ્ધ વારસો તેને જગતનો સૌથી મહાન દેશ બનાવવા માટે સમર્થ હતો। આજે આપણા દેશમાં પ્રચંડ વસ્તી વધારો, નિરક્ષરતા, ગરીબી, કોમવાદ, બેચારી ફુગાવો, આતંકવાદ, મોંઘવારી, કાળું નાણું, અજબુ રૂપિયાના કૌભાંડો ઇત્યાદि ભારતની નિરાશાજનક છબી ઉપસાવે છે। આવું હોવા છતાં શું આપણે આપણા દેશને મહાન કરવાનો ગર્વ લઈ શકીશું ખરા? આમ છતાંય મારો ભારત દેશ કેટલીય બાબતોમાં મહાન છે જ, કારણ કે મારા દેશના જવાનો દેશની રક્ષા કાજે હસતા હસતા પોતાના પ્રાણની આહુતિ આપે છે। કિસાનો તાપ, તડકો અને વરસાદની પરવા કર્યા વગર દેશની જનતા માટે અનાજ પકવે છે। મજૂરો કઠોર પરિશ્રમ કરીને રસ્તા, પુલો અને મોટી મોટી ઇમારતો બાંધે છે। નિષ્ઠાવાન શિક્ષકો દેશ માટે સંસ્કાર સમૃદ્ધ અને શુદ્ધ યુવાન પેઢીનું ઘડતર કરે છે। વૈજ્ઞાનિકો રાત દિવસ જહેમત ઉઠાવી ઉપગ્રહો, કમ્પ્યુટરો, મિસાઇલો જેવા ઉપકરણોનું નિર્માણ કરે છે। ઉદ્યોગપતિઓ ઔદ્યોગિક વિકાસ દ્વારા દેશની આર્થિક પ્રગતિમાં ફાળો આપે છે। મેરા ભારત મહાનનું મારું સપનું એક દિવસ જરૂર સાકાર થશે। એ સમયે સર્વત્ર દેશમાં સુખ શાંતિ છવાયેલી હશે। सारी दुनिया सो रही थी तब भारत में हुआ था नया सवेरा। सारी दुनिया सो रही थी तब भारत में हुआ था नया सवेरा। 15 अगस्त का दिन था वो जब आजाद हुआ था भारत मेरा। गूंज रहा है दुनिया में हिंदुस्तान का नारा, गूंज रहा है दुनिया में हिंदुस्तान का नारा। चमक रहा है आसमान में तिरंगा हमारा, चमक रहा है आसमान में तिरंगा हमारा। तो आज बात पर હું તમને આપણા ભારત દેશને લગતી એક નાની કવિતા કહેવા માંગુ છું। न जाने कितने वीरों ने अपनी जान गंवाई थी, न जाने कितने वीरों ने अपनी जान गंवाई थी, तब जाकर मेरे भारत ने सही स्वतंत्रता पाई थी। यह धरती भी हमारी थी, यह आकाश भी हमारा था। यह धरती भी हमारी थी, यह आकाश भी हमारा था। पर ब्रिटिश के शासन में कुछ भी न हमारा था, पर ब्रिटिश के शासन में कुछ भी न हमारा था। मंगल भगत आजाद सबने लड़ी लड़ाई थी, मंगल भगत आजाद सबने लड़ी लड़ाई थी, तब जाकर मेरे
भारत ने सही स्वतंत्रता पाई थी। एक समय था जब ये भारत सोने की चिड़िया कहलाता था। एक समय था जब ये भारत सोने की चिड़िया कहलाता था। यही देखकर अंग्रेज हर बारी से हथियाना चाहता था। अंग्रेजों के छक्के छुड़ाकर रानी लक्ष्मीबाई ने जान गंवाई थी। अंग्रेजों के छक्के छुड़ाकर रानी लक्ष्मीबाई ने जान गंवाई थी। तभी जाकर मेरे भारत ने सही स्वतंत्रता पाई थी। अंग्रेज यहाँ घर आए थे। अंग्रेज यहाँ घर आए थे। उसमें भी कई कमी हमारी थी। कुछ अपनों के मन में ही बस बड़ी गद्दारी थी। तो चलो તમને એટલું જ કહેવા માંગુ છું કે हवा से नहीं फौजों की सांसों से लहराता है हमारा तिरंगा। हवा से नहीं फौजों की सांसों से लहराता